ગણિત ધોરણ 8 પ્રકરણ 11 માપન ભાગ 2 ભાગ 2 ની અંદર આપણે સ્વાધ્યાય 11.1 પ્રશ્ન 2 અને 3 ની વાત કરવાની છે. આ દાખલા ખૂબ લાંબા છે, ધ્યાન રાખવાનું છે સમજવાની અંદર. રકમ પણ એવડી બધી લાંબી છે. દાખલો બીજો છે, શ્રીમતી કૌશિક નામ ભલે આદમી જેવું છે પણ છે સ્ત્રીનું નામ કૌશિક. શ્રીમતી આકૃતિમાં બતાવ્યા મુજબનો એક ચોરસ પ્લોટ છે. આ પ્લોટ છે ચોરસ માપનો અને આ પ્લોટના મધ્ય ભાગમાં એને મકાન બનાવવા માંગે છે. એ મકાન બનાવવું છે અને મકાનની ફરતે આ બગીચો છે. તો બગીચો વિકસાવવાનો ભાવ, જો તમારે એમ બગીચો બનાવવો હોય તો ₹55 પ્રતિ ચોરસ મીટર, એટલે કે 1 ચોરસ મીટર બગીચો બનાવે તેનો ₹55 થાય. તો મકાનની ફરતે બગીચો વિકસાવવાનો કુલ ખર્ચ કેટલો? આ બગીચો છે, આ મકાન છે, તો અહીંયા બગીચો બનાવવો હોય તો કુલ કેટલો ખર્ચ થાય એ આપણે એમ ગોતીને બતાવવાનું. તો એમને એમ નહીં મળે. તો પહેલા તો આખા પ્લોટ, જે ચોરસ પ્લોટ છે એનું ક્ષેત્રફળ મેળવીશું, પછી મકાનનું ક્ષેત્રફળ મેળવીશું. આખા પ્લોટના ક્ષેત્રફળમાંથી મકાનનું ક્ષેત્રફળ જ્યારે બાદ કરશું, એટલે કે આટલું કાઢી લેશું, ત્યારે આપણને ફરતું કેટલું વધે છે, કેટલા ચોરસ મીટર, એ બગીચો થશે. પછી આપણને એનો ભાવ મળશે. એટલે કે 4 વસ્તુ મેળવવાની છે અહીંયા. પહેલા ચોરસ પ્લોટનું ક્ષેત્રફળ, પછી લંબચોરસ મકાનનું ક્ષેત્રફળ, પછી ચોરસ પ્લોટના ક્ષેત્રફળમાંથી લંબચોરસ મકાનનું ક્ષેત્રફળ બાદ કરશું, એટલે કે બગીચાનું ક્ષેત્રફળ મળશે. બગીચાના ક્ષેત્રફળ મળ્યા પછી આપણે એનો ભાવ મેળવીશું, ખર્ચ મેળવીશું. તો આપણે લખીએ કે ચોરસ પ્લોટની લંબાઈ બરાબર કેટલી છે? 25 મીટર લંબાઈ, બરાબર. દરેક બાજુનું માપ 25 મીટર, બરાબર 25 મીટર. તો આપણે લખીએ માટે ચોરસ પ્લોટનું ક્ષેત્રફળ. આપણે પહેલા ભાગની અંદર બધા સૂત્રો પણ મેળવ્યા, યાદ કર્યા. ચોરસ પ્લોટનું ક્ષેત્રફળ શું થાય? તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ. કિંમત મૂકીએ, બરાબર 25 મીટર ગુણ્યા 25 મીટર. 25 ગુણ્યા 25 કરશો એટલે 625 મીટર ગુણ્યા મીટર ચોરસ મીટર. આપણને આખા પ્લોટનું ક્ષેત્રફળ મળ્યું. આ આખો પ્લોટ છે ચોરસ, આનું ક્ષેત્રફળ આપણને મળે છે હજી તો, બરાબર. એની દરેક બાજુની લંબાઈ 25. હવે આ મકાન છે, આ મકાનનું ક્ષેત્રફળ મેળવીએ આપણે. મકાનની લંબાઈ 20 મીટર છે અને પહોળાઈ 15 મીટર છે. આ 20 મીટર, આ 15 મીટર. તો આપણે લખીએ લંબચોરસ મકાન ની લંબાઈ કેટલી છે? બરાબર કેટલી છે? અહીંથી આટલું, એટલે આ 20 મીટર, બરાબર 20 મીટર. અને પહોળાઈ બરાબર કેટલી છે? તો કે 15 મીટર. હવે આપણે લખીએ માટે લંબચોરસ મકાનનું ક્ષેત્રફળ બરાબર લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે L ગુણ્યા B બરાબર લંબાઈ છે 20 મીટર ગુણ્યા પહોળાઈ છે 15 મીટર. ગુણાકાર 15 દુ 30 અને 1 મીંડો, એટલે 300 મીટર ગુણ્યા મીટર ચોરસ મીટર. આપણને લંબચોરસ મકાનનું ક્ષેત્રફળ મળી ગયું. હવે આખા પ્લોટમાંથી મકાનને બાદ કરી લે તો શું વધે? આ કિનારી છે, બગીચો છે, આપણે લખીએ. હવે બગીચાનું ક્ષેત્રફળ બરાબર કેમ મળશે? તો કે આખા પ્લોટનું ક્ષેત્રફળ ઓછા મકાનનું ક્ષેત્રફળ.
પ્લોટનું ક્ષેત્રફળ, પ્લોટનું ક્ષેત્રફળ ઓછા મકાનનું ક્ષેત્રફળ, મકાનનું ક્ષેત્રફળ. પ્લોટનું ક્ષેત્રફળ કેટલું છે? તો કે 625 ચોરસ મીટર ઓછા મકાનનું ક્ષેત્રફળ આપણે મેળવ્યું 300 ચોરસ મીટર. બાદ બાકી 625 માંથી 300 જાય, વધશે 325 ચોરસ મીટર. બરાબર. આટલો બગીચો બનાવવાનો. હવે ત્રિરાશિ મૂકીએ. ત્રિરાશિની મદદથી આપણે બગીચાનો ખર્ચ મેળવીએ. તો આપણે ભાવ શું છે? તો કે 55 પ્રતિ ચોરસ મીટર, એટલે કે 1 ચોરસ મીટર બગીચો બનાવે તો 55 રૂપિયા ખર્ચ થાય. આપણે કેટલો બનાવવાનો છે? 325 ચોરસ મીટર. તો આપણે લખીએ 1 ચોરસ મીટર બગીચો બનાવવાનો ખર્ચ બરાબર ₹55. માટે આપણે કેટલો બનાવવાનો છે? 325 ચોરસ મીટર. માટે 325 ચોરસ મીટર બગીચો બનાવવાનો ખર્ચ બરાબર આ બેનો ગુણાકાર, પેલું ભાગાકારમાં. પેલું 1 છે એટલે એ લખવાની જરૂર નથી. છેદમાં દરેકના છેદમાં એક કોઈ લખતા નથી. 325 ગુણ્યા 55 આ બેનો ગુણાકાર એ આપણો જવાબ થશે. આ બેનો ગુણાકાર 325 ગુણ્યા 55 17,875 રૂપિયા. તો આપણે આ દાખલો કેવી રીતે ગણ્યો? તો કે આપણે બગીચાનું ક્ષેત્રફળ પહેલા મેળવવું પડે. તો બગીચાનું ક્ષેત્રફળ આપણી પાસે લંબાઈ ને પહોળાઈ બગીચાની નહોતી, પણ આખા પ્લોટની લંબાઈ પહોળાઈ અને મકાનની લંબાઈ પહોળાઈ હતી. એટલે આખા પ્લોટના ક્ષેત્રફળમાંથી મકાનનું ક્ષેત્રફળ બાદ કરી દીધું, એટલે આટલું વધ્યું એ આપણા બગીચાનું ક્ષેત્રફળ, અને એની મદદથી આપણે એનો ખર્ચ મેળવ્યો. તો આવી રીતે આખો દાખલો ફરીથી જોઈ લઈએ એક વખત, કેવી રીતે દાખલો ગણવાનો છે. હવે જોઈએ આપણે દાખલો ત્રીજો. દાખલો ત્રીજો છે. અહીં આકૃતિમાં બતાવ્યા મુજબનો એક બગીચો છે. આવા આકારનો બગીચો છે. બગીચાનો મધ્ય ભાગ એટલે વચ્ચેનો ભાગ લંબચોરસ છે, અને આ લંબચોરસની બંને બાજુ, આ બાજુ આ બાજુ, છેડા પર એક એક અર્ધ વર્તુળાકાર, વર્તુળ નહીં અડધું વર્તુળાકાર ભાગ આવેલા છે. આ બગીચાની પરિમિતિ અને ક્ષેત્રફળ બે શોધવાનું છે. એક કૌંસમાં આપણને કીધું છે કે લંબચોરસની લંબાઈ એટલે આ ભાગની, આ લંબચોરસ છે, આની લંબાઈ કેટલી છે? તો કે અહીંથી આટલું 20 છે, એમાંથી આ અર્ધ વર્તુળની ત્રિજ્યા અને આ અર્ધ વર્તુળની ત્રિજ્યા એટલે કે 3.5 સેન્ટીમીટર અને 3.5 સેન્ટીમીટર બાદ કરી દો. બે 20 માંથી 3.5 વત્તા 3.5 બાદ કરી દો, એટલી આની લંબાઈ છે. અને પહોળાઈ તો અહીં આપી છે આટલી, આ 7 મીટર છે, એટલે આ પણ 7 મીટર જ થાય. તો આપણે શું કરવું પડે? કેવી રીતે આ દાખલો ગણાય? તો આપણે આ લંબચોરસ ભાગનું ક્ષેત્રફળ મેળવવું પડે, પછી આ બે અર્ધ વર્તુળનું ક્ષેત્રફળ મેળવવું પડે, પછી બેનો સરવાળો કરે એટલે આનું ક્ષેત્રફળ મળે. પરિમિતિ પણ કેવી રીતે મળે? આ લંબચોરસની પરિમિતિ વત્તા આ અર્ધ વર્તુળ અને આ અર્ધ વર્તુળની પરિમિતિ, એનો સરવાળો કરીએ એટલે આપણને પરિમિતિ મળે. તો સૌ પ્રથમ આપણે પરિમિતિ મેળવી લઈએ. કેવી રીતે મળશે? પેલા લંબચોરસ ભાગની લંબાઈ અને પહોળાઈ લખીએ. લંબચોરસ ભાગની લંબાઈ બરાબર એને આપ્યું છે. શું આપ્યું છે? તો કે 20 માંથી એટલે કે આખામાંથી ઓછા 3.5 એટલે કે આ વર્તુળની ત્રિજ્યા વત્તા આ વર્તુળની ત્રિજ્યા, આ બેનો સરવાળો બાદ એટલે કે 20 ઓછા આ બેનો સરવાળો કેટલો થશે? તો જોઈએ 7 થશે. કેવી રીતે 7? 3.5 વત્તા 3.5, 5 ને 5 10 ની શૂન્ય વધી એવી 1, દશાંશ ચિહ્ન નીચે દશાંશ ચિહ્ન, 3 ને 3 6 ને 1 7, 7.0 નો અર્થ થાય 7. આ બેની બાદ બાકી બરાબર 20 માંથી 7 જાય 13 મીટર. અને પહોળાઈ આપણે આપેલી છે, કેટલી છે? અહીંથી આટલું 7 મીટર, તો આ પણ કેટલું થશે? 7 મીટર. 7 મીટર.
તો લખીએ તથા પહોળાઈ બરાબર 7 મીટર. હવે મેળવી દઈએ આપણે લંબચોરસ ભાગની લંબાઈને પહોળાઈ મળી ગઈ તો આપણે લંબચોરસ ભાગનું ક્ષેત્રફળ મેળવી શકીએ. તો પહેલા ક્ષેત્રફળ મેળવી દઈએ. લખીએ લંબચોરસ ભાગનું ક્ષેત્રફળ બરાબર શું થશે? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ 20 મીટર, 20 મીટરની 13 મીટર ગુણ્યા પહોળાઈ આવી 7 મીટર. 13 × 7 = 91 મીટર ગુણ્યા મીટર ચોરસ મીટર. આ માત્ર કેનું મળ્યું છે? આ ભાગનું, જે ઘાટો કર્યો છે. હવે આ અર્ધ વર્તુળ છે, એ બે અર્ધ વર્તુળને ભેગા કરીએ એટલે આખું વર્તુળ થઈ જાય. તો આખા વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર આપણે મેળવ્યું છે 2πr. બરાબર? r એટલે ત્રિજ્યા. હવે પરિઘ જોઈએ તો πr વર્ગ, r એટલે ત્રિજ્યા. ત્રિજ્યા એટલે અહીંથી આટલું અંતર. આ દરેક અંતર અહીંથી સરખું હોય, પણ અહીંથી આ અંતર ને અહીંથી આ અંતર 7 મીટર છે આખું, એટલે અહીંથી આટલું કેટલું થાય? 3.5 મીટર. તો આપણે પેલા વર્તુળાકાર ભાગની ત્રિજ્યા, વર્તુળાકાર ભાગની ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2. આ સૂત્ર છે ત્રિજ્યા મેળવવાનું, વ્યાસ ભાગ્યા 2. વ્યાસ એટલે અહીંથી આટલું અંતર, અહીંથી આ આખું અંતર અને વ્યાસ કહેવાય. કેટલું છે? 7. તો ત્રિજ્યા કેટલી થાય? એનાથી અડધી, એટલે કે 7/2 મીટર. હવે આપણે વર્તુળાકાર ભાગનું ક્ષેત્રફળ મેળવીએ. વર્તુળાકાર ભાગનું ક્ષેત્રફળ. જો સાંભળજો, વર્તુળાકાર ભાગ પણ અહીંયા તો અર્ધ વર્તુળ છે. આ અર્ધ વર્તુળ અને આ અર્ધ વર્તુળ ભેગા કરી દે એટલે આખું વર્તુળ થાય. એટલે આખું વર્તુળ માટેનું આપણે ક્ષેત્રફળનું સૂત્ર થાય πr². પાઈની કિંમત હંમેશા 22/7 હોય ગુણ્યા આર ની કિંમત આપણે મેળવીએ 7/2 આખાનો વર્ગ. વર્ગને પુનરાવર્તિત ગુણાકાર સ્વરૂપે લખીએ 22/7 ગુણ્યા 7/7/2 કારણ કે આ વર્ગ બંનેનો છે, 7નો છે ને 2નો છે, બંનેને મળે, બંનેને પુનરાવર્તિત ગુણાકાર સ્વરૂપે લખીએ. આ છેદ ઉડ્યા 7 × 7 = 2 11 22 એટલે કે 11×2 22. હવે છેદ ઉડતા નથી, ઉપર 11 × 7 = 77, નીચે આવશે 2, 77/2 એટલે 3×2 = 6, 2 × 6 અને વધ્યા 17, 2 × 8 = 16, વધ્યો 1 પોઈન્ટ, 2 × 5 = 10, 38.5 ચોરસ મીટર. હવે આ બેનો સરવાળો જ્યારે કરશું ત્યારે આપણને આખા બગીચાનું ક્ષેત્રફળ મળશે. લખીએ માટે બગીચાનું ક્ષેત્રફળ બરાબર કેટલું થશે? લંબચોરસ ભાગનું ક્ષેત્રફળ, લંબચોરસ ભાગનું ક્ષેત્રફળ વત્તા વર્તુળાકાર ભાગનું ક્ષેત્રફળ, વર્તુળાકાર ભાગનું ક્ષેત્રફળ. લંબચોરસનું કેટલું છે? તો કે 91 વત્તા વર્તુળાકાર ભાગનું 38.5 ચોરસ મીટર છે. બે સરવાળો 0.5 એમના એમ, 8 ને 1 9, 9 ને 3 12, 129.5 ચોરસ
મીટર. આ ક્ષેત્રફળ મળ્યું વર્તુળાકાર, વર્તુળાકાર આખા બગીચાનું. બરાબર. હવે આપણે પરિમિતિ મેળવીએ. હવે જો આ બગીચાની પરિમિતિ એટલે અહીંથી આટલું આપણને ખબર છે, આ 13 છે, આ 13 છે, એટલે એ બેનો સરવાળો. અને આ જે ગોળાઈ છે એ કહેવાય અર્ધવર્તુળ. અર્ધવર્તુળની પરિમિતિ એટલે એનો પરિઘ, પણ બે વર્તુળ ભેગા કરી દે એટલે આખા વર્તુળનો પરિઘ થઈ ગયો. આપણે ત્રિજ્યા મેળવી લીધી છે. બરાબર. તો આપણે પેલા પરિમિતિ મેળવવા માટે શું કરશું? વર્તુળની પરિમિતિ, વર્તુળાકાર ભાગની પરિમિતિને આપણે વર્તુળ માટે શું વાપરીએ છીએ? પરિઘ. પરિઘ બરાબર સૂત્ર છે 2πr. આપણે અગાઉ શીખી ગયા છીએ, યાદ કરી લઈએ. r એટલે ત્રિજ્યા. ત્રિજ્યા કેટલી છે? તો કે 7/2 આપણે મેળવી લીધી. અહીંયા વર્તુળાકાર ભાગની ત્રિજ્યા આપણે સીધી મૂકશું. બરાબર 2 પાય અચળાંક છે, એની કિંમત હંમેશા 22 સપ્તમાંશ હોય, ન કીધી હોય તો આપણે એ પ્રમાણે મૂકવાની. 3.14 કે તો r ની કિંમત 7/2. છેદ ઉડાડીએ. આ 2 2 ગયા, આ 7 7 ગયા. જવાબ આવ્યો 22 મીટર. બરાબર સાંભળજો, 22 મીટર શું છે? તો કે આ ગોળાઈ આ 11 અને આ 11 આખું ભેગું કરીને વર્તુળાકાર ભાગની ત્રિજ્યા મેળવી લીધી છે. એટલે આ 2 થી 22 વત્તા 13 એટલે આપણે જવાબ લખશું 22 વત્તા 13 એની પરિમિતિ થશે. પરિમિતિ એટલે ફરતું માપ. આપણે લખશું માટે બગીચાની પરિમિતિ બરાબર શું લખશું? 13 મીટર વત્તા 13 મીટર વત્તા 22 મીટર. આ 13 ક્યાં છે એ તમે જોઈ શકો છો. આ 13 છે એ અહીંથી આટલું, આ 13 છે એ ઉપરનું આટલું, આ 22 એટલે આ અને આનો સરવાળો, આ બે 11 હશે, કારણ કે આપણે આખું વર્તુળની પરિઘ મેળવ્યો છે. બરાબર. તો જવાબ મેળવીએ. 2 ને 3 5 ને 3 8, 2 ને 1 3 ને 1 4 48 મીટર. તો આવી રીતે બગીચાની પરિમિતિ મળી 48 મીટર. અહીંથી આ ફરતું માપ 48 મીટર હશે. ત્યાં ફરી વાર આખો દાખલો જોઈ લઈએ. ત્રીજો દાખલો. દાખલાઓ એકથી વધુ આકાર ભેગા થઈ અને આપણને મેળવવાનું છે, એટલે થોડુંક અઘરું છે, લાંબુ છે, અઘરું નથી, પણ સમજવામાં થોડુંક વધારે ધ્યાન આપવું પડે એવું છે.